जय जवान जय किसान साथियों। हूँ जगदीश सिंह चौहान, भारतीय किसान यूनियन प्रदेश अध्यक्ष। અને ઘણા સમયથી આપ સૌ જાણો છો કે અમૂલ બાબતે સૌ આગેવાનો લડી રહ્યા છે। અમૂલ एक सरकारी संस्था के जेने ऊभी करवा माटे डॉक्टर वर्गीसिंह कुरियन साहेब, त्रिभुवनदास काका जेवा महानुभावोए आपड़ा गुजरातना सरदार भाई वल्लभभाई पटेलना विस्तारमां देशनी आजादी पछी अमूल डेरीनी स्थापना थई। अमूल डेरीनी स्थापना एक एवो विचार के गामडानो पशुपालन, गामडाना लोको, गामडाना खेडूतो गामडाथी रोजगारी मेळवे अने मजबूत बने। एमना दीकरा दीकरीओ अमूल संस्था मोटी थाय, अमूल सहकारी संस्था खूब मोटी थाय तो जे डेरीनी अंदर दूध भरे छे, जे सभासदों बने छे, ए सभासदों ने ना दीकराओ नौकरी पर लागे ए संकल्प साथे अने सहकारी क्षेत्र पहलेथी वर्षोथी देश आजाद थयो पछी त्यारबाद ज्यारे स्थापना थई त्यार सुधी आज सुधी अमूल सहकारी संस्थानी अंदर सरकार ना घुसी जाए, कोई पण सरकार ए भाजपनी होय कांग्रेसनी होय ए सरकार ना घुसे अने एमनी उपर ए अमूल उपर शासन ना अजमावे ए माटे सौ कोई आगेवानोए, सौ समाजे, आ कोई एक समाजनी डेरी नहीं, आ सौ समाजनी डेरी छे अमूल डेरी के आनी अंदर राजनीतिक लोकोने राजनीतिक अखाड़ो ना बनी जाए एनी माटे संपूर्ण ध्यान राखी अने वर्षोथी अमूल सहकारी संस्था खेड़ा जिल्ला सहकारी मंडळीनी देखरेख राखवामां आवी छे। सहकारी सहकारी ज रहे, एने सरकारी बनावे ना एना माटे सौ कोई आगेवानो जे पण अमूल डेरीनी अंदर चूंटाता ए भाजपना होय, कांग्रेसना होय के अन्य सहकारी क्षेत्रना आगेवानो होय, पण आज वर्षोथी आज दिन सुधी मने ख्याल छे, हूँ मारी पण उमर आटली थई गई, मने याद छे के अमूल डेरीनी अंदर जे पण चेरमेन होय, जे पण सब डायरेक्टरो होय क्यारे पण अमूल ने राजकीय रंग आपवानो प्रयत्न नहीं कर्यो। पण आजे 4-5 वर्षनी अंदर आप सौ जोई रह्या छो कि अमूलनी अंदर 4-5 वर्षनी अंदर दीखीतुं ज छे अने बधा जोई रह्या छे, बधाने खबर ज छे कि अमूल डेरीनी अंदर राजकीय रंग आपवानो ने राजनीतिनो अखाड़ो बनाववानो प्रयत्न थई रह्यो छे। अमूल डेरी एशियानी सौथी मोटी डेरी अने देश विदेशमां अमूल ब्रांड खूब ज प्रमाणमां एनुं वेचाण वधी रह्युं छे। अमूल डेरी विश्व फलक उपर आगळ वधी रही छे। क्या 4-5 वर्षनी मेहनत नहीं अमूल डेरीनी? अमूल डेरी ब्रांड बनाववा माटे 4-5 वर्षनी मेहनत नहीं। अने आ होय त्यारे के अमूलना 4 वर्ष, अमूलना 5 वर्ष, એટલે મૂર્ખાઓ તોય હમણાંય પાહો કાર્યક્રમ થયો તોય મૂર્ખાઓ ગયા। અમૂલ ડેરીના 4 वर्ष, अमूल डेरीना 5 वर्ष, શું અમૂલ ડેરીના 4-5 વર્ષ? અમૂલ ડેરી 4-5 વર્ષથી જ આગળ વધે છે। અમૂલ ડેરીનું 4-5 વર્ષથી જ ટર્નઓવર વધ્યું છે। પણ આ 4-5 વર્ષની અંદર તમને ગણી બતાવું, 4-5 વર્ષની અંદર અમૂલનું જે દાન મળતું હતું એની અંદર કોઈ પણ જાતનું ભેળસેળ કે કોઈ પણ જાતનું ભેળસેળ નહોતું થતું। વચ્ચે કંઈક રામસિંહ પરમાર સાહેબ હતા અને તે વખત અમૂલના દાનમાં ગુણવત્તામાં કમી આવી અને પશુઓનું જે મરણ થયું એની અંદર પણ અમૂલ ડેરીના અમૂલના ચેરમેન રામસિંહ પરમાર સાહેબ સામે પણ અમે આંદોલન માંડ્યું હતું અને એમને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો। પશુપાલકોને ત્યારે પણ અમને ન્યાય ના મળ્યો અને એમના પશુધન ખોયા।
ત્યારબાદ અમૂલ ડેરીએ પણ રામસિંહ સાહેબે પણ પ્રયત્નો કર્યા પછી, એટલે એવું નહીં કે અમે અમૂલ સામે નહીં બોલ્યા. રામસિંહ પરમાર સાહેબ હતા ત્યારે પણ અમૂલમાં જે અમૂલના દાનના લીધે અમે બોલ્યા હતા, વિરોધ કર્યો હતો, અને જે પણ ગાય માતા મરી એ ગાય માતાનું બેસણું પણ અમૂલ ડેરીના ગેટ ઉપર પણ રાખવામાં આવ્યું હતું ભારતીય કિસાન યુનિયન દ્વારા. એટલે એવું નહીં કે ભાઈ અમે બોલતા નહીં. કોઈ પણ પક્ષનો હોય કે કોઈ પણ સમાજનો હોય, જ્યારે અમૂલની બાબત આવે ત્યારે આપણે સૌએ લડવું જોઈએ. એ ભાઈ રામસિંહ દાદા હોય કે ભાઈ વિપુલ પટેલ હોય કે ભાઈ ફરી આવનારા નવા વર્ષમાં કદાચ પપ્પુભાઈ પાઠક આવશે ચેરમેનમાં, કોઈ પણ આવે એમની સામે અવાજ બનવો જ પડશે. અને અમૂલની સંસ્થા એ સહકારી સંસ્થા છે, ત્યાં કોઈ સમાજનું પ્રભુત્વ હોવું જ ના જોઈએ. સૌ સમાજ સાથે મળી અને આ સહકારી સંસ્થાને સાચવવી એ આપણી જવાબદારી છે. આપણે સૌ ખેડૂતના દીકરા છીએ, આપણે સૌ સભાસદો છીએ, પણ આપણે વર્ષોથી જોઈએ છીએ અમૂલ ડેરીની અંદર. આપણે ગામડામાં રહીએ છીએ, ગામડાના વ્યક્તિઓ છીએ, પણ હાલ જે જૂના સભાસદો છે એ પણ હવે દૂધ ભરવાનું કંઈ લેતા નહીં. એની અંદર પણ ઘટાડો થવા માંડ્યો છે. આટલું બધું દૂધ ક્યાંથી આવતું હશે, શું આવે છે તો રામ જાણે બધું. હવે પણ અમૂલ ડેરીમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય છે અને થઈ રહ્યો છે. જે રીતે કેસરીસિંહ સોલંકીએ અવાજ ઉઠાવ્યો અમૂલ બાબતે, કેસરી સોલંકીએ ખેડૂતો, પશુપાલકો, ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવ્યો. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હતા અને હાલ હમણાં થોડાક દિવસ પહેલા એમને ગુજરાત પ્રદેશ હોય, ખેડા જિલ્લા સંગઠન હોય, એ લોકોએ સસ્પેન્ડ કર્યા. તો સહકારી ક્ષેત્રમાં હું તમને જણાવું, સહકારી ક્ષેત્રમાં ચાલુ ધારાસભ્યો પણ અવાજ ઉઠાવે છે, ચાલુ ધારાસભ્યો પણ બોલે છે. જે રીતે આપણા સૌના લોકલાડીલા એવા સાવલી તાલુકાના વિધાનસભાના ધારાસભ્યશ્રી કે જેઓ સામાન્ય લોકો માટે, રોજગારી માટે, સૌ સમાજ માટે વર્ષોથી એવો લડતા આવ્યા છે. એ કદાચ ભાજપની કદાચ ટિકિટ મળે કે ના મળે, પણ કદાચ અપક્ષમાંથી લડે તો પણ જીતી જાય એવા તાકાતવર નેતા છે. તેઓ પણ બરોડા ડેરી સામેના જે પણ ભ્રષ્ટાચારો થતા હોય ડિરેક્ટરો સામે એ પણ લડી રહ્યા છે, એ પણ બોલી રહ્યા છે. પણ ત્યાં ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ એમને સસ્પેન્ડ નહીં કરે. આપણા સૌ ખેડૂતોના નેતા, સહકારી ક્ષેત્રના પ્રણેતા એવા વિઠ્ઠલભાઈ રાદડિયા, એમના સુપુત્ર અને પૂર્વ મંત્રીશ્રી, હાલ ધારાસભ્ય શ્રી જયેશ રાદડિયા સાહેબ, તેઓ પણ સહકારી ક્ષેત્ર માટે, આ સહકારી ક્ષેત્રમાં કોઈ પણ પાર્ટીનો દબદબો ના રહે એટલા માટે એમને પણ લડત લડી અને ભાજપે જે મેન્ડેટ ના આપ્યું તોય પણ એવા લડ્યા અને જીત્યા. એ રીતે એપીએમસી ઉજાની અંદર પણ ચૂંટણી થઈ, એની અંદર પણ ઘણા બધા આગેવાનો ભાજપના ચૂંટણી લડ્યા. અહીં બાજુ સાબર ડેરી એટલે સાબરકાંઠાની અંદર બહારના ધારાસભ્ય કે એમની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની ને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું એવા માન્ય ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, તેઓ પણ અમૂલ બાબતે સાબર ડેરી માટે લડ્યા, બોલ્યા. બધા આગેવાન બોલ્યા, લડ્યા. નીતિનભાઈ ગડકરી દેશ માટે, તેઓ પણ બોલે છે કે ભાઈ વિપક્ષ એવી જરૂર છે કે સરકાર, એવા આગેવાનોની જરૂર છે કે જે સરકાર સામે કેસો કરી શકે અને લડી શકે અને બોલી શકે. એવા આગેવાનોની જરૂર છે. નીતિન ગડકરી પણ માને છે કે ભ્રષ્ટાચાર થાય છે અને એ પણ જાહેર મંચ પરથી બોલે છે. મનસુખભાઈ વસાવા ઘણી વખત પણ એમની આત્મા જાગી જાય છે એમના વિસ્તાર માટે. આદિવાસીના નેતા છે, ભારતીય જનતા પાર્ટીના 7 ટર્મથી ચૂંટાઈને આવતા સાંસદ સભ્ય છે, એ પણ બોલે છે.
જ્યાં પણ સરકારનો વિરોધ થતો હોય, જ્યાં પણ અધિકારીઓ ખોટું કરતા હોય, એ પણ અવાજ ઉઠાવે છે, બોલે છે. એટલે સૌ કોઈ સોશિયલ મીડિયા થકી સૌ કોઈ યુવાનો જાગૃત થયા છે, સૌ કોઈ જાણે છે. હવે હાલ આવીએ આપણા પાછા આખા ગુજરાતની ઘણા બધા એવા નેતા બોલે છે અને ઘણા બધા જોવો છો. પાછા પરત આપણે હવે ફરીએ આપણા ખેડા જિલ્લાની અંદર. ખેડા જિલ્લો એક વિશાળ જિલ્લો હતો, એની અંદરથી આણંદ, મહીસાગર અને ખેડા જિલ્લો, આજ ખુદ ખેડા જિલ્લો એક ઊભો છે. અને ખેડા જિલ્લા સહકારી મંડળી એની અંદર આણંદ, ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લો, આ 3 જિલ્લાની આ ડેરી છે. હાલ તમે જોઈ રહ્યા છો અમૂલ ડેરીની અંદર જે સંચાલન થાય છે, જે અમૂલ ડેરીની અંદર દાનની વાત લઈએ કે દાનમાં અમે રામસિંહ પરમાર સાહેબનો પણ વિરોધ કર્યો હતો, અને આ વખત દાનની અંદર જે ભેળસેળ થાય છે, જે સસ્તી ક્વોલિટીનું, તમે ખાલી જોવા દો ને, કેમેરા લઈને જવા દો, પત્રકારોને જવા દો, ત્યાં અમૂલ જે દાન બને છે ત્યાં જવા દો. કેમ નહીં જવા દેતા? નહીં જવા દે સાહેબ મારા. ત્યાં આગળથી મધ્યપ્રદેશથી આ લોકો જે પણ અનાજનું ખરીદી કરે છે, એટલું નિમ્ન કક્ષાનું જે પણ ખરીદી કરતા હોય એટલી બધી નિમ્ન કક્ષાનું ખરીદે છે, અને એની અંદર ભેળસેળ કરી અને આ દાન આવે છે. 35 રૂપિયા દાનનો ભાવ ઉતાર્યો. એમાં અમૂલના જે પણ ડિરેક્ટરો હોય એ ઢોલ નગારા સાથે ને આ વાહવાહી સાથે ભાવ ઉતાર્યો. એમાં 35 રૂપિયા ભાવ ઉતાર્યો, અને મારા પશુપાલકોને વાહવાહી કરવા માટે અમને અમૂલ ડેરીનો જે અત્યારે ચૂંટણી આવે છે એટલે 35 રૂપિયા બોરી દીઠ, એટલે 70 કિલો કે 50 કિલો જે હોય એની અંદર 35 રૂપિયા ભાવ ઘટાડ્યો. એમાં વાહવાહી કરી, વાહવાહી લૂંટી. અને બીજી બાજુથી જે બોરીની અંદર જે કોથળો આવતો હતો, એ કોથળાને હાલ એની ઉણપ છે, બજારમાં મળતા નહીં. એટલે અમે અત્યારે હાલ પ્લાસ્ટિકના બેગની અંદર 50 કિલો 70 કિલોની ભરતી કરી અને પશુપાલકો સુધી મોકલાવું છું. હવે એક પશુપાલક એ કોથળો 70 રૂપિયા, 50, 60 રૂપિયામાં જ્યારે વેચતો, એટલે એને તો 35 ઘટાડ્યા, ખેડૂતના 35 ગયા, એ નહીં જણાવતા. અને આ રીતે વહીવટો થતા માંડ્યા છે. ત્યારબાદ તમને જણાવું કે અમૂલ ડેરીની જે જગ્યા આજે કોઈ એમ કહે છે, પપ્પુભાઈ પાઠકની હમણાં જ હોડિયાની અંદર મિટિંગ થઈ, તો પપ્પુભાઈ પાઠક સાહેબને હું એટલું કહું છું અને સોશિયલ મીડિયા થકી અને એટલું કહું છું કે તમે હોડિયા શું કામ મિટિંગ કરવી પડી? હોડિયાની જગ્યાએ તમારા પશુપાલકો છે, તમારા સભાસદો છે, અને જે તમારા ચાહનારો વર્ગ છે, તમારે મિટિંગ કરવી હતી, ત્યાં બોલાવીને કરી હોડિયા. તો થોડોક 35-40 કિલોમીટર આગળ ત્યાં આપણે જમીન રાખી છે આપણી અમૂલની 3.5 કરોડની, તો આપણે ત્યાં જ રખાય ને મિટિંગ. તો એ ખેડૂતો, પશુપાલકો, સભાસદો જે ખાવા માટે આવેલા, જે તલવા ચાટવા માટે આવેલા, અને જે વાહવાહી કરવા આવેલા, જે વાહવાહી લૂંટવા આવ્યા હતા, તો એમને પણ ખબર પડે ને કે આપણા સાહેબે જે આપણા વિસ્તારના પશુપાલકો માટે, આપણા સભાસદો માટે અને આપણા દીકરાઓ માટે રોજગારી ઊભી થાય એ માટે આપણે અહીં ગાડી જમીન રાખી. અને આ જમીન તમે જોઈ લો, આપણે રાખી છે આટલી, તો ત્યારે પશુપાલકોને બતાવાય ને. કેમ તમે જમીન ત્યાં આગળ રાખી? તો તમારે રાખવી કેમ પડી ત્યાં આગળ મિટિંગ હોડિયા? તમે જ્યાં જગ્યા રાખી ત્યાં મંડપ બાંધીને ત્યાં આગળ ખર્ચો કરવો હતો અમૂલ ડેરીમાંથી. કેમ બંધ બારને એવી જગ્યાએ મિટિંગો રાખો છો? રાખો ને, લોકોને સ્પષ્ટ જણાવો, ત્યાં બતાવો તમારે પશુપાલકોને, ખેડૂતોને, સભાસદોને. કોને નોકરી, કોને રોજગાર મળશે? રોજગાર કોને મળશે એ ખબર છે? હજુ આવા તો દિવસ સાબર ડેરીની અંદર ભાવ વધારા માટે પશુપાલકો શહીદ થયા, 50 થી 60 લોકો જેલના સળિયા ગણ્યા. આજે 20-25 દિવસથી હમણાં છૂટ્યા પાછા આ લોકોએ બંધ બારને મિટિંગ કરી અને એ પશુપાલકો, સભાસદોને છોડ્યા છે, આંદોલનકારીઓને. એ સાંઠગાંઠ કરી, ડરાઈ ધમકાઈ, કાયદો બતાવી. પેલો મરી ગયા છે એનું નહીં, પણ બીજાને ભાઈ અંદર 50-60 ઉપર કેસ કર્યા આ લોકોએ, અને એ જેલમાંથી હમણાં છૂટીને આવ્યા છે. હજુ સમય જવા દો. આ બોડીની અંદર ફરી ચૂંટણી આવવાની છે, અમને કોઈ ફરક નહીં પડવાનો, પણ આ ચૂંટણી આવે છે. આ ચૂંટણીની અંદર હું બાલાસિનોરના જેટલી પણ મંડળીઓ છે, મંડળીઓના સભાસદો, ચેરમેનોને આ સોશિયલ મીડિયાના લાઈવ થકી હું કહેવા માંગુ છું, ભાઈ અમારે તો મતદાનનો અધિકાર નથી ત્યાં.
અમે તો ખાલી સભાસદ છીએ, અમારો મતદાનનો અધિકાર નહીં. પણ તમે આ જે ડિરેક્ટરો હોય કે અમૂલના વહીવટો કરતા હોય એ લોકો પોતાના તલવા ચાટનારા અને પોતાની વાહવાહી કરનારા એવા લોકોને જ મતદાનનો અધિકાર એવા લોકોને જ ચેરમેન બનાવતા હોય. અને ચેરમેન એવા જ લોકો બને કે જે જૂતા ચાટે, જે ચંપલ ચાટે, જેના છોકરાને કંઈક નોકરી લગાડી હોય, પણ કેવો નોકરી લગાડ્યો હોય તોય 5, 10 લાખ 15 લાખ રૂપિયા આલ્યા હોય તારે એને નોકરી લાગે છે સભાસદના દીકરાને. અને આ સ્પષ્ટ કહું છું કે આ ફરી આવશે એટલે 25 લાખ તો ભાવ થયા જ છે સભાસદના દીકરાને નોકરી લગાડવાના. કયા પશુપાલક જોડે 25 લાખ 30 લાખ 10 લાખ 15 લાખ પડ્યા છે? જાણી જાઓ, ચેતી જાઓ. કોની જોડે પડ્યા છે? કયો પશુપાલક છે એટલો સદ્ધર છે? કયો પશુપાલક આગળ નીકળેલો છે? શેર કરજો મિત્રો. આ ખેડા જિલ્લા, મહીસાગર જિલ્લા અને આણંદ જિલ્લાના પશુપાલકો સુધી પહોંચે અને જે લોકો મતદાન કરવાના છે એ લોકો સુધી પહોંચે. કેસરીસિંહ જેવા મજબૂત આગેવાન આજે લડે છે તો એને સપોર્ટ કરો અને સૌ સમાજને ફાયદો થશે. કેસરીસિંહ ક્ષત્રિય છે એટલા માટે નહીં, બધા સમાજને ફાયદો થશે. બધા સમાજના ખેડૂતો માટે, પશુપાલકો અને દરેક સમાજને ન્યાય મળે એટલા માટે કેસરીસિંહ લડી રહ્યા છે. ભલે એમને સસ્પેન્ડ કર્યા, એમને કોઈ સત્તાની અત્યારે ભૂખ નહીં, પણ એ લડી કેમ રહ્યા છે કે જે 50,000નો ગુંઠો, 40-50,000નો ગુંઠો જે 3.5 કરોડ રૂપિયા એટલે 4 લાખની અંદર એ ગુંઠો રાખ્યો એને બાબતે લડી રહ્યા છે. અમૂલની અંદર જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એ બાબતે લડી રહ્યા છે. અને ગોલમાલ થઈ રહ્યું છે. આ પશુપાલકોને, સભાસદોના દીકરાઓને, બહારના લોકોને નોકરી લાવી અને અહીંયા 25, 20 લાખ રૂપિયાની ડીલ થઈ અને કેમ નહીં બતાવતા? જે પશુપાલકોના દીકરા રાખ્યા છે નોકરી તો આપો ને લિસ્ટ. આ ચૂંટણી આવી છે તો લિસ્ટ આપો બધાને કે આટલા લોકોને નોકરી રાખ્યા છે, આ જિલ્લામાંથી આટલા તાલુકામાંથી આટલા, આ બ્લોકમાંથી આટલા છોકરાઓને નોકરી લીધા છે સભાસદોના. કેમ નહીં બોલતા? અમૂલ મુદ્દે હમણાં 105 છોકરાઓને છૂટા કર્યા, ફરી પાછા લીધા. તાત્કાલિક નિર્ણય, અલગ નિર્ણય લઈને તમે હાથ ઊંચા કરી દીધા. ફોન કરીને કહી દીધું કે ભાઈ તમારે કાલથી અમૂલમાં આવવાની જરૂર નહીં. આવી તાનાશાહી એ લોકો માટે પણ બોલ્યા. હવે એ લોકો અમૂલના જે લોકો છે કર્મચારીઓ માટે જે કેસરીસિંહ બોલ્યા તો શું આ લોકો જે પણ પાછા ગયા છે અમૂલ માટે, કેસરીસિંહ માટે 2 શબ્દો બોલશે ખરા? નહીં બોલે. બધાને પોતપોતાના સ્વાર્થની જરૂર છે. જ્યારે નોકરી પર છૂટા થશે, કાઢી મૂકશે, ત્યારે સૌ આગેવાનો એમની માટે જવાબદારીપૂર્ણ લડવા નીકળશે. પણ જ્યારે એમનું પોતાનું થઈ જશે એટલે ચડી ચૂપ. એ આગેવાન કોણ હતા, શું નહીં, કશું જ નહીં. તમારા માટે 2 શબ્દો બોલ્યા એ કઈ નહીં. એટલે હજુ પણ જાગવાની જરૂર છે. હજુ ચૂંટણી આવવાનો સમય થોડોક બાકી છે. જે પણ તમારા દીકરાને 25, 20, 50 લાખ સુધી પહોંચવાડવું ના હોય અને તમારી જોડે કદાચ એ લોકોને કદાચ મત આપી દો. ડિરેક્ટરો જે હાલ છે બધાને ફરી જીતાડ લાવો. પણ સભાસદો જોડે 20-25 લાખ રૂપિયા પડ્યા હોય અને તમારા દીકરાને નોકરી લગાડવા હોય તો જીતાડી લાવજો. ખોબ જીતાડી લાવજો. 25 લાખ આપીને જીતાડી લાવજો અને પછી વાહવાહી કરજો. અને જય હોય કહેજો, ને જિંદાબાદે કહેજો, ને ભારત માતા કી જય બોલજો, વંદે માતરમે બોલજો, બધું જ બોલજો. ના નહીં, પણ તમારી જો 20-25 લાખ રૂપિયા હોવો જોઈએ. અમે અવાજ ઉઠાવીએ છીએ, અમે બોલીએ છીએ. બધા સૌ નેતાઓ, સૌ આગેવાનો, ખેડૂત નેતા સૌ કોઈ તમારા માટે બોલે છે કે ભાઈ તમારા બાળકો 10, 15, 20 લાખ રૂપિયાની ગણતરીમાં ના જાય. તમારી જોડે શિક્ષણ હશે, તમારી જોડે ડિગ્રી હશે. ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાનો યુવા અમૂલ ડેરીની અંદર નોકરી કરે, સારી જગ્યા ઉપર જાય, એ માટેની લડત છે. પણ જો તમે નહીં જાગો તો તમારે જ ભોગવવાનું છે. પાછળથી આ સાબર જેવા થયા. આજે ઘણા બધા એવા જો કદાચ આપણે કાઢવા જઈએ તો ઘણું બધું છે. મિત્રો શેર કરજો. તમને લાગણી હોય, તમારા પશુપાલકો, ખેડૂતો માટે લાગણી હોય અને જે પણ આગેવાનો બોલે છે, આ મારો અવાજ અને મને જે દેખાય છે સત્ય એ બાબતે ખેડૂતો સુધી પહોંચાડજો. જે સભાસદો, જે ચેરમેનો જે છે એ મતનો અધિકાર એમને આપ્યો છે. સૌ ગામની મંડળી ભેગા મળી નેતાઓની ચાપલુસી કરવા નહીં, પણ તમે સાચું ખોટું જોઈ અને મતદાન કરો. એટલા માટે તમને ચેરમેન અને
મતદાનનો અધિકાર લોકોએ તમને પશુપાલકોએ આપ્યો છે, તો એ પશુપાલકોને અન્યાય ના થાય, પશુપાલકોના બાળકોને અન્યાય ના થાય, એ માટેની તકેદારી તમારે લોકોએ જે મતદાનનો અધિકાર રાખ્યો છે એ લોકોની છે. સ્પષ્ટ તમને દેખાય છે. તમે લોકો 20-25 લાખ રૂપિયા આપો છો. મંડળીના જે પણ વહીવટો થતા હોય એની અંદર પણ કટકી થાય છે. અમૂલદાનનો પહેલા પણ જુઓ, અત્યાર પણ જુઓ, એનો રેશિયો ઘટી ગયો છે. અમૂલ ડેરીની ઘણી બધી ડેરીઓ છે. સ્પષ્ટ અને સભાનથી હું છાતી ઠોકીને કહું છું કે અત્યારે અમૂલ ડેરીના જે પણ ટેન્કરો આવે છે એ ટેન્કરોની અંદરથી દૂધનો કાળો ધંધો થાય છે. એની અંદર મબલક પાણી ઉમેરાય છે અને એ દૂધ અમૂલ ડેરીમાં જાય છે. અને જો કદાચ મારી વાત ખોટી હોય અને હું કદાચ ખોટો સાબિત થઉં, એ મંડળીઓના સેક્રેટરીના ઘરે જાઓ, એનો ભૂતકાળ જુઓ, એ પહેલા શું હતો શું નહીં. જે ટેન્કર ચલાવે છે, જે ટેન્કર પર અમૂલના જે કર્મચારી મૂકેલા હોય એ પહેલા એનું જોઈ આવો. પહેલા શું હતું શું નહીં, એની આર્થિક વ્યવસ્થામાં કેટલો વધારો થયો છે એ જુઓ, બધું જ જુઓ. એટલે બધા જ જાણે છે, બધા જ સમજે છે, પણ કોઈ બોલવા તૈયાર નથી. આપણી અમૂલની અંદરથી આપણા માતાઓ, બહેનો, દીકરીઓ આખો દિવસ તડકામાં એની પશુઓ માટે ઘાસચારો લાવે છે, એના વાસદા કરે છે. કઈ જગ્યાએ તો ગામડાની અંદર ઉકરડાનું ઠેકાણું ના હોય, ઉકરડા મૂકવા માટે પણ અત્યારે વ્યવસ્થા નહીં રહી, તો 1 કિલોમીટર સુધી એ વાસદા ઉચકીને લઈને જતી હોય મારી બહેનો દીકરીઓ. અને એવા લોકોના પૈસા આ લોકો આ ખાવા મોડ્યા છે. કોઈ દિવસની તમે કોઈ દિવસ સુખી નહીં થાવ. આ દૂધનો પૈસો જેના ઘરમાં જાય છે ને એ કોઈ દિવસ સુખી નહીં થાય. અત્યારે ગમે તેટલું હોય, ગમે તે હોય, પણ કોઈ દિવસ સુખી નહીં થાય, એટલું યાદ રાખજો. દૂધના કાળા કરનારા કોઈ દિવસ સુખી નહીં થાય, એ પણ લખી રાખજો. એટલે આપણે લડત સાચી દિશામાં લડત લડવાની છે. જે આગેવાનો લડે છે એ લોકોને સપોર્ટ કરજો. અને કદાચ જે પણ મતનો અધિકાર છે, કદાચ કોકને 1-1.5 લાખ રૂપિયા આલતા હોય તો લઈ લેજો. તમે એ લઈ લેજો અને મતદાન એવી જગ્યાએ કરજો, સારો તમારો ડિરેક્ટર ચૂંટાઈ લાવજો કે તમારા બાળકોના ભવિષ્ય માટે લડે, તમારા પશુપાલકોના ભાવ માટે લડે, તમારી અંદર જે મંડળીની અંદર જે ફેટ હોય એ ફેટ બાબત પણ લડે. બધી જ બાબતે તમારા ન્યાય માટે લડે એવા લોકોને સહયોગ આપજો. વધારે કંઈ કહેતો નહીં. જો તમને સારું લાગે તો મારા ખેડા જિલ્લા, આણંદ જિલ્લો, મહીસાગર જિલ્લો સુધી પશુપાલકો સુધીને જે લોકો મતદાન કરવાના છે, અને આ જે પણ વસ્તુ છે એ તથ્ય સાચી છે, બધાય જાણે છે, બધાય સમજે છે, પણ કોઈને બોલવાની ત્રેવડ નહીં, તાકાત નહીં. કારણ કે જી હજુરી, તલવા ચાટવા, બરાબર, એવા જ નેતાઓ પેદા થયા છે. ખાલી રેલીઓની અંદર ખાલી જય હો થયા છે, પણ ઘણા બધા યુવાનો હવે જાગૃત થયા છે. અને ઘણા બધા યુવાનોના ફોન આવતા હોય, અને ઘણા એવા ભાજપના પણ યુવાનો છે. એવું નહીં કે ભાઈ કોંગ્રેસના એકલા યુવાનો છે, ભાઈ બીજા ભાજપના પણ એટલા બધા યુવાનો પણ જાગૃત થયા છે કે આજે એમને પણ દેખાય છે અને કહે છે જગદીશસિંહ સાચી વાત છે, આ સારું ખોટું છે. એટલે એવા સૌ આગેવાનો, સૌ યુવાનોને નતમસ્તક વંદન છે કે ભાઈ જે તમે સાચું ખોટું પારખી રહ્યા છો. બોલવું પડશે, અવાજ બનવું પડશે. તકલીફો આવશે, સમસ્યાઓ આવશે, આપણને ઘણી બધી ટીકાઓ થશે. આપણા બધું જે ભૂતકાળનું જે છે એ ખોદીને સામે પણ લાવશે, સામે પણ મૂકશે. આપણી જે પણ જવાબદારીઓ છે એ જવાબદારીઓ આપણને જે આપી છે કુદરતે, અને જે નિભાવવાની છે એ નિભાવવાની છે. સામાન્ય વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, પશુપાલક હોય, રોજગારી માટેનું હોય, જે પણ ગરીબ લોકો માટે કદાચ કાયદાની અંદર ગૂંચવાઈ ગયો હોય, એ લોકો માટે બોલવું એ આપણો ધર્મ છે અને આપણું કર્મ છે, અને એ નિભાવવું એ પણ આપણી ફરજ છે. એટલે સૌને જય જવાન, જય કિસાન. સૌ કોઈ મિત્રો શેર કરજો, અને મારો અવાજ છે, જનતાનો જે અવાજ છે એ અવાજ બધા લોકો સુધી પહોંચાડજો, જેથી કરી ગુજરાતના છેડે સુધી જે પશુપાલક મારો જે પણ સમાજ વસે છે, ગરીબ સમાજ, જે ખેડૂત ખેતી કરતો હોય એ બધા સુધી પહોંચાડજો. અને આપણા અમૂલની અંદર સારા લોકોનું નેતૃત્વ આવે, સારા લોકો કામ કરે અને સારા સભાસદોનું કલ્યાણ થાય,
એવા લોકોને ચૂંટાઈ લાવવા માટે આપણે એક મુહિમ ઉઠાવજો અને સૌ કોઈને જાગૃત કરજો. તમારો મંડળીનો કદાચ ચેરમેન સેક્રેટરી ના સમજતો હોય તો ગામના યુવાનો જઈને સમજાવજો, ભાઈ આ રીતે આ વખત કરજો, જેથી કરી આપણા સભાસદોના દીકરાઓનું કલ્યાણ થાય, સારું થાય અને એને નોકરી મળે. હાલ નોકરીઓનું લિસ્ટ નહીં આપતા આ લોકો, બધું જ છે. એટલે સૌ કોઈ જાળવજો અને જે પણ લોકો ના સમજતા હોય એને પ્રેમથી સમજાવજો. ગામડાની અંદર આપણા ગામડા નાના છે, ત્યાં નાના કુટુંબો રહેતા હોય. હમણાં સરપંચની ચૂંટણી ગઈ, મારી છેલ્લી વાત કહું છું કે જે હમણાં સરપંચની ચૂંટણી ગઈ, જે હારેલા ઉમેદવાર છે એમને પણ અભિનંદન, જે જીતેલા છે તમામ ગુજરાતના સરપંચોને અભિનંદન. જે હારેલા સરપંચો છે એ સંઘર્ષ કરી આવનાર પંચવર્ષીમાં ચૂંટણી જીતે અને તેઓ પણ સરપંચ બને એવી મારી શુભકામનાઓ છે. ગામ એક બને, હાર્યા છીએ પણ બીજા પણ લોકો જે આપણને મદદ ના કરી હોય એવા લોકોના દિલમાં તમે સ્થાયી થજો, એવા લોકો સાથે કકરાટ ના કરતા. કારણ કે સમાજની અંદર દરેક ગામડાની અંદર ઘણા એવા ભોળિયા લોકો હોય છે કે જે એને ખબર ના હોય અને કદાચ તમે સારા ઉમેદવાર હોય, તમે ગામનું હિત કરવા આવ્યા હોય પણ આપણી કદાચ કચાશ હોય, કદાચ આપણામાં જે હોય પણ ફરી તમારી જે પરિપૂર્ણ જે તમારી તાકાત છે એ બતાવવા માટે ફરીથી આવનાર પંચવર્ષની અંદર ચૂંટણી જીતો એવી શુભકામનાઓ. ગામ એક બનાવજો, કોઈ પણ જગ્યાએ કાયદો હાથમાં ના લેતા, સૌ કોઈ સાથે મળી અને જે પણ સરપંચ બન્યા છે એ સરપંચને મદદરૂપ થજો અને એને કદાચ ના ખબર પડે તો એની સાથે સંકલન કરી જે પણ ગામના વિકાસના કામો છે એ ગામના વિકાસના કામો આગળ વધારજો એવી પ્રાર્થના કરું છું. કારણ કે ઘણા બધા ગામડાની અંદર અત્યારે બધું ચાલે છે. બહુ દુઃખી છું, બહુ વ્યથિત છું અને જે પણ વ્યથાઓ હોય એ આપણી સમક્ષ હું સોશિયલ મીડિયાના માધ્યમ થકી મૂકતો રહું છું. પણ આજે હું ખાસ સોશિયલ મીડિયાની અંદર એટલું કહું છું કે ગામની એકતા જાળવજો. ચૂંટણીઓ તો આવવાની જવાની અને આવતી રહેશે. યુવાનો પણ ખાસા બધા યુવાનો ગુજરાતની અંદર યુવાનો આ વખતે સરપંચ બન્યા છે. એ યુવાનોને પણ એટલી મારી અરજ છે કે ગામ જે પણ તમારી અંદર જે પણ ચૂંટાયેલા છે એની સાથે વિરોધ પક્ષના લોકો જે પણ હાર્યા છે એ લોકો સાથે પણ સંકલન કરી અને ગામ એક બને એ માટે પ્રયત્ન કરજો. કારણ કે ભગવાન જો કદાચ આ કોરોના જેવી વ્યથા મોકલી શકતો હોય ને ત્યારે આખો દેશ એક થઈ જતો હોય અને કોરોના વાયરસ સામે જો લડત લડતો હોય તો આ હવે આપણી એક ફરજ છે જ્યારે ગામની અંદર એવી કોઈક સમસ્યા આવી જાય તો સાચું ખોટું જોઈ અને નિર્ણય લેજો. જે પણ ગામની અંદર ડખા થયા હોય તો સાચું ખોટું જોઈ સાચું બોલી અને નિર્ણય લેજો. ભલે આપણા પક્ષનો હોય પણ એ ખોટો હોય તો ખોટો સાબિત કરજો, ભાઈ તું ખોટો જ છું. એટલે એ રીતે પ્રયત્ન કરજો અને આગળ વધજો એવી શુભકામનાઓ. અને આ અમૂલ બચાવ આંદોલનને સફળ બનાવજો. જે પણ ડિરેક્ટરો છે તમને લાગે કે ભાઈ આ ડિરેક્ટર મારા પશુપાલકો માટે બોલે એવો છે, મારા સભાસદોનું સારું કરી શકે એવો છે, મારા પશુપાલકો માટે લડી શકે એવો મારો ડિરેક્ટર છે, તો એવાને અવશ્ય આગળ વધારજો અને અમૂલ ડેરીમાં ડિરેક્ટર તરીકે સ્થાન આપજો એવી જ આશા રાખું છું. એટલે જે પણ મિત્રોએ આ કદાચ મારું લાઈવ નિહાળ્યું છે મિત્રો કદાચ શેર કરજો, જેથી કરી મારી જે વાત છે એ સમગ્ર ખેડૂતો, પશુપાલકો, સભાસદો, સેક્રેટરીઓ, ડિરેક્ટરો સુધી પહોંચે એ જ આશા સાથે જય જવાન, જય કિસાન, જય ભવાની, જય રણછોડ, જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી રામ.